નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બરાબર, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત એનું ચેપ્ટર નંબર જે 10 છે, બરાબર, જેનું નામ છે માપક. એનો આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 10.1 એનો દાખલા નંબર 2 અત્યારે જોશું. ચાલો એની રકમ જોઈ લઈએ. આપણે શું કહેવા માંગે છે કે 40 સેમી લંબાઈ અને 10 સેમી પહોળાઈ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે, તો જરૂરી ટેપની લંબાઈ કેટલી છે? એટલે એક લંબચોરસ આકારનો ડબ્બો છે, બરાબર, એને આપણે કોના વડે ઢાંકી દેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ટેપ વડે એને ઢાંકણ છે ચારે બાજુ ઢાંકવામાં આવે છે, બરાબર. તો તમને એવું પૂછ્યું છે કે આપણે કેટલી લંબાઈની ટેપની જરૂર પડશે. તો ચાલો એકવાર તો અહીંયા આ જે ડબ્બો છે એની લંબાઈ કેટલી છે તમને પ્રશ્નની અંદર આપ્યું છે, કેટલી છે? 40 સેમી. ચાલો એની પહોળાઈ કેટલી છે? તો ઈ છે 10 સેમી. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ ચેપ્ટરની અંદર તમે જ્યારે પરિમિતિના દાખલા ગણતા હો કે ક્ષેત્રફળના દાખલા ગણતા હો ત્યારે જો કોઈ પણ તમને આકાર આપેલો હોય, લંબચોરસ હોય, ચોરસ હોય, ત્રિકોણ હોય કે કોઈ પણ આકાર હોય, એના લંબાઈ અને પહોળાઈ કે તમને જે કંઈ પણ આપેલું હોય એના એકમ હંમેશા સરખા હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, આ લંબાઈ 40 સેમી, પહોળાઈ 10 સેમી, તો બંનેમાં એકમ શું છે? સેન્ટીમીટર. ક્યારેક તમને એવું બનશે કે ભાઈ એક એકમ તમને મીટરમાં આપેલો હશે, એક કેમાં આપેલો હશે? સેન્ટીમીટરમાં. તો આપણે પહેલું કામ છે એ બંને એકમ શું કરવાના? સરખા કરવાના છે. પણ અહીંયા કોઈ આપણે પ્રશ્ન છે નહીં. ચાલો તો પહેલે આપણે શું વિદ્યાર્થી મિત્રો શોધવું જોશે કે લંબચોરસ ડબ્બાનું ઢાંકણું ચારે બાજુની ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે, તો જરૂરી ટેપની લંબાઈ. તો આપણે જે લંબચોરસ ડબ્બો છે ને એની આપણે શું શોધવી જોશે? પરિમિતિ શોધવી જોશે. એટલે હું અહીં લખું છું કે લંબચોરસ ડબ્બાની પરિમિતિ. ચાલો એનું સૂત્ર છે, લંબચોરસનો કોઈ પણ આકાર હોય એનું સૂત્ર શું છે પરિમિતિ શોધવાનું? તો લંબાઈ અને પહોળાઈ, એટલે કે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. ચાલો હવે આપણે ખાલી કિંમત મૂકવાની છે. 2 ના 2 ગુણાકારના ગુણાકાર. લંબાઈ કેટલી છે? 40. પહોળાઈ કેટલી છે? 10. ચાલો પહેલે હંમેશા સાદુરૂપ આપવા માટે કાઉન્સ છોડવો પડે, તો કાઉન્સની અંદર શું છે? 40 અને 10 નો સરવાળો કેટલો થશે? 50. ચાલો 2 અને 50 નો ગુણાકાર. 50 દુ કેટલા થઈ જશે? 100. અને ખાસ એકમ શું આવશે? સેન્ટીમીટર. તો આમ ટોટલ આપણે કેટલી ટેપની લંબાઈ શું તો જરૂરી ટેપની લંબાઈ કેટલી હશે? તો કે 100 સેન્ટીમીટર. એટલે હું અહીં વાક્ય લખી નાખું, આમ જરૂરી ટેપની લંબાઈ 100 સેમી હોય, બરાબર. આ તો આપણો બીજો દાખલો, બરાબર. ચાલો નેક્સ્ટ એના પછીનો દાખલો જોશું આપણે. દાખલા નંબર 3 કે એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈ ના માપ 2 મીટર અને 25 સેમી. જો આમાં ભેગું આપી દીધું છે, બરાબર, અને 1 મીટર અને 50 સેમી છે, તો આ ટેબલની સપાટીની પરિમિતિ કેટલી થઈ છે? હવે ટેબલ છે એની લંબાઈ અને પહોળાઈ આપી છે, એની આપણે પરિમિતિ શોધવાની છે, બરાબર. ચાલો શોધી લઈએ. પણ એક વાત તો આની ખાસ આપણે છે એકમ છે એ ફેરવવા જોશે. ફોર એક્ઝામ્પલ, લંબાઈ તમને કેટલી આપેલી છે? લંબાઈ બરાબર 2 મીટર અને 25 સેમી આપેલું છે. ચાલો કાં તો તમારે આને મીટરમાં ફેરવી નાખવાનું અને કાં તો આને કેમાં ફેરવી નાખવાનું? સેન્ટીમીટર. હવે આપણે ખબર છે, આપણે આને સેન્ટીમાં ફેરવી નાખશું, બરાબર. ચાલો 2 મીટર એટલે કેટલા સેમી થાય? 200 સેમી થાય. કેટલા થાય? 200. તો 2 મીટર એટલે કેટલા થઈ ગયા? 200. અને આ 25 સેમી તો હતા જ, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 225 સેન્ટીમીટર. આ એની શું થઈ ગઈ? લંબાઈ થઈ ગઈ. ચાલો હવે બરાબર. અને તમને બીજું જે શું આપેલું છે? અને 1 મીટર અને 50 સેમી છે. ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર
25 સેમી અને બીજું શું છે 1 મીટર અને 50 સેમી, એટલે કે એની ભાઈ પહોળાઈ ટેબલ એ કેટલી આપેલી છે 1 મીટર 50 સેમી આ રીતનું આપેલું છે। ચાલો 1 મીટર એટલે કેટલા સેમી હોય 100 અને 50 તો હતા, તો ટોટલ કેટલા થઈ ગયા 150 સેમી, બરાબર છે। બંને આપણે કેમાં અંદર ફેરવી નાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો સેન્ટીમીટરમાં ફેરવી નાખ્યા છે। ચાલો હવે આ ટેબલની આપણે પરિમિતિ શોધવી છે, તો ટેબલની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ। ચાલો કિંમત મૂકવાની છે 2 ના 2, લંબાઈ આપણી પાસે હતી 225, પહોળાઈ આપણી પાસે હતી 150। ચાલો પહેલા શું કરશું આપણે 225 અને 150 નો સરવાળો, તો 0 અને 5 એટલે 5, ચાલો 5 અને 2 એટલે 7, 1 અને 2 એટલે 3, એટલે કેટલો આવશે 375। ચાલો હવે આપણે આને 2 નો ગુણાકાર કરવાનો છે 375 અને 2, તો ચાલો 2 5 સાથે ગુણશે એટલે 2 × 5 = 10 વધી આવી 1, 2 × 7 = 14 ને 1 15 વધી આવી 1, 2 × 3 = 6 ને 1 7, એટલે કે 750 જે તમને જવાબ મળ્યો છે એ કેમાં મળશે સેન્ટીમીટરમાં મળશે। કેમાં મળશે સેન્ટીમીટર। જો આપણે મીટરમાં જવાબ જોતો હોય, કેમાં જોતો હોય મીટરમાં, તો ચાલો મને કહેશો આપણે આને કેટલા વડે વિદ્યાર્થી મિત્રો ભાગવા જોશે, કે 750 સેન્ટીમીટરમાં જવાબ છે, આપણે મીટરમાં જવાબ જોતો હોય તો સેન્ટીમીટર અને મીટરનો સંબંધ ખબર હોવો જોઈએ, કેમ કે 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થાય, તો આપણે આને 100 વડે ભાગી નાખશું તો આપણે જવાબ કેમાં મળી જશે મીટર। તો આને મીટરમાં આપણે જવાબ જોતો હોય તો 750 ને કેટલા વડે ભાગશું 100 વડે, તો 0 0 ઉડી ગયા, ઉપર વધ્યા 75, નીચે કેટલા વધ્યા 10, ખબર છે છેદમાં આપણે 10 હોય તો આપણો પોઈન્ટ છે એક સ્થાન ડાબી બાજુ ખસશે, કેમ કે છેદમાં કેટલા 0 છે 1 0 છે, તો આપણો આ જવાબ થઈ જશે 7.5 મીટર, બરાબર। જે પણ જવાબ હોય આ ઉપરનો જવાબ પણ ચાલે અને નીચે વાળો જવાબ પણ ચાલશે, જે આપણે લખવું હોય લખી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો દાખલા નંબર 3। ચાલો નેક્સ્ટ જોશું આપણે દાખલા નંબર 4, કે 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈએ। જો લાકડાની પટ્ટી જોઈએ છે ફોટો ફ્રેમ બનાવવા માટે, તો ઓબ્વિયસલી આપણે શું શોધવું જોઈશે પરિમિતિ। ચાલો અહીંયા આપણે માપ આપેલા જ છે, ફોર એક્ઝામ્પલ લંબાઈ કેટલી આપી છે 32 સેમી આપી છે, પહોળાઈ કેટલી આપી છે 21 સેમી, કેટલી આપી છે 21 સેમી। ચાલો હવે આપણે જે આ ફોટોગ્રાફની જે ફ્રેમ છે એની શું શોધી લઈએ, તો કે પરિમિતિ શોધી લઈએ, બરાબર। એટલે હું લખું છું ફ્રેમની પરિમિતિ, ફ્રેમની પરિમિતિ સૂત્ર આવશે 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ। ચાલો કિંમત મૂકતા જાય 2 ના 2, ગુણાકારના ગુણાકાર, લંબાઈ કેટલી છે 32, પહોળાઈ કેટલી છે 21। ચાલો પહેલા કાઉન્સની અંદર છે એનો સરવાળો થાય હંમેશા, 2 ને 1 3 અને 3 ને 2 5, હવે 2 અને 53 નો ગુણાકાર કરવાનો છે, 53 દુ સીધા કેટલા થઈ જશે 106, એકમ કયો આવશે સેન્ટીમીટર। એટલે આમ કે ભાઈ આ લાકડાની પટ્ટી કેટલી જોશે, તો કે 106 સેન્ટીમીટર લંબાઈની લાકડાની પટ્ટી હોય ને તો તમે એમાંથી ફ્રેમ બનાવી શકો છો, કેટલી, તો કે 32 બાય 21 ની। તો આપણે નીચે એક સરસ લાઈન લખી દેવાની, આમ જરૂરી કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોશે, તો આમ જરૂરી લાકડાની પટ્ટી કેટલી જોઈએ 106 સેમી હોય, બરાબર। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 3 અને 4 છે એના 3 દાખલાનું છે સોલ્યુશન સંપૂર્ણ રીતે જોઈએ। આશા રાખું છું કે તમને આ 3 દાખલાઓ છે સમજાઈ ગયા હશે।
અને બીજું તમને ખાસ કહેવાનું છે કે આ અમારી ચેનલના વોટ્સઅપ નંબર છે. આની અંદર હાઈનો મેસેજ કરી દેશો વોટ્સઅપમાં, સાથે તમારું ધોરણ લખી દેશો, જેથી કરીને અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપના ચેનલની અંદર એડ કરી દઈશું. ત્યાં એડ થવાના તમને બેનિફિટ શું રહેશે કે તમને આ વિડીયો જે ગોતવાની પડે, સીધી તમને પ્લેલિસ્ટ મારફતે સીધું તમારે લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો સહેલાઈથી. અને જેમ તમારે એક્ઝામ, ફાઇનલ એક્ઝામ જેમ નજીક આવશે એમ તમારું જે અસાઇનમેન્ટનું સોલ્યુશન છે એની અંદર અમારી ચેનલની અંદર તમને બધા જ વિષયો છે એના સોલ્યુશન છે એ બરાબર સમયસર, એટલે કે ભાઈ તમારે જ્યારે જરૂર હશે એની પહેલા જ અમે એમાં મૂકી દેશું, કે જેથી કરીને તમારે સોલ્યુશન પણ છે કોઈ બીજી ચેનલની અંદર જોવા જવા પડશે નહીં. અને જો વિડીયો તમને પસંદ આવતો હોય તો ખાસ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને હજી સુધી જો તમે અમારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો એને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.